વિડીયોમાં આપનું સ્વાગત છે। તો બાપા સીતારામને જય માં ભવાની। તો વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો અને જો અત્યારે ફિલહાલ આવી જશો આ બાજુ આપણે ખબર ને 2 દિવસ ફૂલે ફૂલ સતત વરસાદ આવ્યો હતો। તો આજે થોડોક વરસાદ હતો અને કાલે હતો। અને જો અત્યારે ફૂલે ફૂલ નદી આવેલી છે અને જો આ બસ અહીંયા તણાઈ ગઈ છે। આગળ જવાના નિષ્કળ મહાદેવનું દર્શન કરવા જતી છે, પણ અત્યારે જો આમાં પાણીની અંદર ગળી ગઈ છે, કારણ કે સાંજે ફૂલે ફૂલ વરસાદ હતો એના કારણે નાળે ફૂલે ફૂલ ઉપરલી જતું। અને જો આ બાજુથી ઘણો બધો ટૂંકમાં બધું ધોઈ જ નાખેલું છે જ્યાં હોય ને ટૂંકમાં। અને અત્યારે જો કાઢોવાળા છે, પોલીસવાળા છે, અને હાજી રેક્સ્યુ કરવામાં આવ્યું હતું ને જો આ બધું ઘરવાળા પણ જો એ બધાને પાણી આવી ગયું ને જો આ બધું એક ડેમ છે, એ ડેમ ઉપર થઈને પાણી આવે છે। અને રાતે તો ફૂલે ફૂલ ઉપરલી જતું હોય પાણી ટૂંકમાં એમ। અને અત્યારે જો પોલીસવાળા કાઢે છે અને ટ્રક આવેલો છે અને ખમા આગળ તમને ઓરે જઈને બતાવું તો એ માણસો જો આપણી વખત જોવાવાળા છે ટૂંકમાં નવરી બજાર બીજી એમની આ બાજુ જો ને જોવા આવી જાય એવી ખમો તમને આગળ ઓરો જઈને બતાવું શું છે બરોબર। અને જો મિત્રો અત્યારે યાત્રાળુ બધા આવતા જાય છે અને ટૂંકમાં આમ ગળદી ટૂંકમાં થતી જાય અને જો યાત્રાળુ બંધ થતા નથી, કારણ કે અત્યારે શ્રાદ્ધ ને એવું બધું હાલે છે, તો બધા શ્રાદ્ધ કરવા માટે નિષ્કળ મહાદેવ આવે છે। જો આ બાજુ જો માણસો ટૂંકમાં આવતા જાય ને બધા લોકલ છે બધા અડધા એને ખમા આગળ તમને ઓરો જઈને બતાવું, કારણ કે અત્યારે પોલીસવાળા ને એવું બધું છે। ખમા આગળ ઓરો જાય બતાવું તો તમે મિત્રો જો પાણીનો વેગ જો અત્યારે થોડું ધીમું પડી ગયું છે અને બાવળિયા બધા જો એમને લેવરાય નહીં બધા પૂરાઈ દીધા એક જગ્યાએ। અને કાલે તો ફૂલે ફૂલ ટૂંકમાં બાવળિયા બધું હોઈ ગયેલું હતું ને પાણી ઉપરલી જતું ગોઠણ ઉડી જતું। અને આ બસ એમાં ટૂંકમાં ઓટવાનો પ્રયાસ કરતી છે એમ બધા કહે છે। ટૂંકમાં પાણી આવતું હોય તોય ટૂંકમાં નાખી ઉડે લોકો અને જો આવી રીતના થઈ ગયું છે। અને હાજે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, એનડીઆરએફની ટીમને બધા આવેલી હતી અને પોલીસવાળા બધા હતા અને બધાને 29 જણા હતા એમ કહેવામાં આવે કે બધાને બચાવી લીધા એમ કે કોઈને કાંઈ ઈજા બીજા કાંઈ થઈ ના। તો આગળ તમને ઓલો જઈને બતાવો બસની દિશા શું થઈ છે બરાબર, હાલો। જો મિત્રો શ્રદ્ધાળુ જો હજી ટૂંકમાં જાય જ છે બધા, આપણે એને ભળી જાય। હાલો હું તમને ના જાય ઓરો જઈને બતાવી દઉં, હાલો ઓરો જાઓ આગળ મિત્રો જો આ બાજુ અત્યારે બસ કાઢે ના અને જો આ બાજુ અત્યારે બસ કાઢે અને બાંધેલી હાંકળ ને એવું અને અડધી પાણીમાં ગળી ગયેલી અને પાણી તો જો ફૂલ જાય પાણી અત્યારે માણસો અત્યારે શ્રદ્ધાળુ ટૂંકમાં અત્યારે શ્રાદ્ધ માટે અત્યારે દરિયા જાય રજા ના તો વટે છે આ બધું કમો તમને આમ બોલો કે કેમેરો કરીને બતાવું। તો મિત્રો જો આ બાજુ શ્રદ્ધાળુ બધા જાય છે, અહીં ટૂંકમાં જગ્યા ના તો એ બધા જો જાય છે। અને જો આપણી બસંતી બસને ક્યાંય આવી રીતના તો હાંકળ બાંધેલી અહીંયા અને ઉપરના જે ઉપર જે બારી છે ને એમાંથી ટૂંકમાં બધાને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા, બધાને કાઢવામાં આવ્યા હતા, કોઈને કંઈ ઈજા થઈ ના એવી વાત છે। અને આ બાજુ જો તમે આ આખી બસ ટૂંકમાં અંદર ગળી ગયેલી છે। આ બધું તમે પાણીનો વેગ તમે જો ફૂલે આખા ભૂંગળા ભરી દઈને પાણી જાય છે। અને હાજી તમને ખબર હોય કેટલું જતું હોય ટૂંકમાં હાજી બસ આ નાખી છે ને આ જો વીલ આગળ છે નાલી તોડી નાખેલી નાલી ટૂંકમાં હાંકળ ને એવું બધું બાંધેલી છે। ટૂંકમાં બસંતી ક્યાંય એકથી ના આગળ ગબ્બરને બોલાવવાને ટૂંકમાં કરીને બોલાવવાને એ વાત છે, કારણ કે આડી પડી એટલે ટૂંકમાં કાંઈ ખેંચાય તો હે નહીં, કાંઈ ખેંચે એમ હે નહીં, તો આગળ ગબ્બર હશે બધું કરીને બોલાવે લે। તો હાલો કરીને આવે ને ત્યારે તમને આગળ વિડીયો બતાવું બરાબર। ઉપર જાય ભાઈ મોતી છે જો બીજા ભાઈ બે ત્રણ રહે અંદર બાંધવા બાજુ બાંધવા શરૂ કરશે એવું લાગે દિવસ પાંચ એવું લાગે અને કરિંગ વાળા જો આવી જાય મામલો। તો મિત્રો તો બસંતી બાકી છે, કારણ કે ઓલી બાજુથી ટ્રાફિક થઈ ગયું છે એટલે બધા વાહનો વટી જાય અને આવી ગયું છે આપણે ખુદ ગબ્બર આવી જાય એટલે કરીને આવી ગયું છે એટલે માણસો થોડુંક ઓછું ટૂંકમાં વેલકમ લે આ બાજુ વહી આવે કે નહીં, થોડુંક ટ્રાફિક ઓછું થઈ જાય એટલે ટૂંકમાં કંઈથી કાઢવાનું છે એવો પ્લાન છે। તો ઓલી બાજુ આવી ગયેલું છે અને આ બાજુ બોલાવે
તો મિત્રો આવી ગયું છે આપણી વચ્ચે ગબ્બર એટલે ટૂંકમાં આવી ગયું છે ક્રિંગ, કારણ કે ઓલાથી નીકળે એમ હતું નહીં ઓલા ટૂંકમાં ખટરાથી, એટલે ક્રિંગને બોલાવી દીધા એટલે ખોટ ગબ્બર આવી ગયો અને બસંતી નકર શેડમાં મૂકી દીધી છે. અને જો આવી રીતે આપણે ટૂંકમાં ઊંચું કરીને કાઢવાનો પ્લાન હીવડે લોકોને, કે ઓલાથી નીકળે એમ હતું નહીં, એટલે જો હીવડે લોકોને જો આ બાજુ શેડમાં મૂકી દીધું છે અને ક્રિંગને બોલાવ્યું છે. તો આનો મિત્રો બીજો પાર્ટ જોવો હોય તો મને કોમેન્ટ કરજો, કારણ કે અત્યારે આ બહુ લાંબો વિડીયો થઈ ગયો છે, બરાબર. તો તમે કોમેન્ટ કરશો તો બીજો પાર્ટ મૂકશું. તો હાલો, તબ તક બાય બાય એન્ડ ટેક કેર.